રાણપુર શહેરમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન દબાણ દૂર કરવા આવ્યા હતા ત્યારે રાણપુર બસ સ્ટેન્ડ પર તોડવામાં આવ્યું હતું, જેના કારણે મુસાફરો માટે બેસવાની જગ્યા ન હતી। આ કારણે મુસાફરોને તકલીફ પડી હતી। આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સાથે શહેરના આગેવાનો આગળ આવ્યા અને બેસવાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે મક્કમ નિર્ણય લીધો। તેમણે ગ્રામ પંચાયતની બહાર બાકડા ગોઠવી અને મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા ઉપલબ્ધ કરાવી અને માનવતા દાખવી। આ પહેલ દ્વારા ગ્રામ પંચાયતને તાત્કાલિક રાહત પૂરું પાડી અને મુસાફરોની મુશ્કેલીને ઘટાડવાનો પ્રયાસ કર્યો, જે સમાજ સેવા અને સહાનુભૂતિનું ઉત્તમ ઉદાહરણ છે। ગોપાલ બોડિયા, ન્યૂઝ 10 ગુજરાતી, રાણપુર। ડિમોલેશન દબાણ દૂર કર્યા પછી બસ સ્ટેન્ડ જર્જરિત થઈ ગયું હતું, એટલે બસ સ્ટેન્ડ પણ પડી ગયું, એટલે પેસેન્જરોને બેસવામાં ભારે હાલાકી થતી હતી। એટલે અમારે નરેન્દ્રભાઈ દવે, હનીફભાઈ ખલાણી, અશરફભાઈ માકડ અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યો એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આપણા ખર્ચે બાકડા મૂકવી તો પેસેન્જરોને બેસવામાં અનુકૂળ પડે।